વાઘોડિયાની પ્રતિષ્ઠિત ડૉક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ વાઘોડિયા તાલુકાના શિક્ષણ જગતમાં જેનું નામ ગૌરવભેર લેવાય છે એવી સંસ્થા ડૉક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ એ તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિથી પણ આગળ અમૃત મહોત્સવની વર્ષભરની ઉજવણીનું શાનદાર સમાપન કર્યું છે. સુવર્ણ યાત્રા સુવર્ણ ભવિષ્યના ઉમદા અભિગમ સાથે આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. સન 1951માં એક નાના છોડ સમાન શરૂ થયેલ આ સંસ્થા આજે 14 એકરના વિશાળ અને નૈસર્ગિક સંકુલમાં ફેરવાયેલી છે. હાલમાં અહીં 2700થી વધુ વિદ્યાર્થીઓ કેળવણી મેળવી રહ્યા છે. સંસ્થામાં મુખ્ય ધ્યેય માત્ર પદવી જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને શિસ્ત, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોની સિંચિત કરવાનું રહ્યું છે. અમૃત મહોત્સવના લોગો અને સૌનો સાથ અમૃત વિકાસના સૂત્ર હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ દ્વારા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિક્ષણ અને વિજ્ઞાન મેળા, રમત-ગમત અને યોગ શિબિરો, પ્રાકૃતિક કૃષિ અને પર્યાવરણ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ, કલા અને સંગીતના કાર્યક્રમો, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના સેમિનાર યોજાયા હતા. ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનોજ એન. શાહ, મંત્રી શ્રી રાકેશ કે. કાસીવાલા અને સમગ્ર ટ્રસ્ટીગણને જણાવ્યું હતું કે 75 વર્ષની યાત્રાએ હજારો વિદ્યાર્થીઓના જીવન ઘડતરની સાક્ષી છે. સંસ્થા આવનારા સમયમાં પણ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોના સંગમ સાથે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં અગ્રેસર રહેશે. આ મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે વાઘોડિયા પથકના શિક્ષક, પ્રેમીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રીના નાતે ઉપસ્થિત થઈ રહ્યો છું. મારે ગર્વ સાથે કહેવું પડે, અમારી સંસ્થા છેલ્લા 75 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત છે. 1951માં 88 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે 2700 વિદ્યાર્થીઓથી શોભાયમાન છે. મિત્રો, મજાની વાત એવી છે કે અમારું કેમ્પસ આજે 14 વીંગાથી લગભગ 300 વૃક્ષોની સાથે હરિયાળીથી ઉભરાતું કેમ્પસ છે. અમારી સ્કૂલમાં આજુબાજુના 40 ગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક લાભ લઈ રહ્યા છે. મિત્રો, 75 વર્ષનો કોઈપણ સંસ્થાનો સ્પાન એ ગૌરવ લેવા જેવી વાત છે, જેનું અમને પણ ગૌરવ છે. અને મજાની વાત કરું કે આ સંસ્થાનું ઉદ્ઘાટન આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અને એ સમયના પંતપ્રધાન મુંબઈ રાજ્યના મોરારજી દેસાઈએ કર્યું હતું, જે અમારા માટે ખરેખર ગૌરવની બીના છે. મોરારજી દેસાઈએ એ જમાનામાં અમારા વડવાઓને એ શરતે ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા કે આપની સંસ્થામાં દીકરીઓને જો મફત ભણાવશો તો હું તમારું ઉદ્ઘાટન કરવા આવીશ, અન્યથા નહીં. એ શબ્દો આજે પણ અમે પ્રસ્થાપિત કરીને દીકરીઓને મફત તો નહીં પણ બિલકુલ નજીવા ભાવે આજે અમે સેવા કરવા પ્રદાન કરી રહ્યા છીએ. કઈ તારીખે કાર્યક્રમ છે? હવે તમે 1.5 મિનિટ કહી હતી ને, એટલે હજી તો 75 વર્ષનો સ્પાનની શરૂઆત અમે ફેબ્રુઆરી 2026 એટલે કે સોમવારથી 10, 11 અને 12 4 દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી રૂપે કરી રહ્યા છીએ. 10 તારીખે સોમવારના રોજ બપોરે 2 વાગે અમારી ભવ્ય રેલીનું આયોજન ગામમાં છે. એ રેલીમાં વાઘોડિયા ગામની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, લગભગ 4000 વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. હવે આવે છે મંગળવારના દિવસે ગુજરાતના જાણીતા સ્પિરિચ્યુઅલ આપણા જે વક્તા છે સંજય રાવળજી અમારે ત્યાં ઉપસ્થિત થવાના છે આશીર્વચન આપવા માટે. એ અમારા માટે એક ગૌરવની લાગણી છે. એમની સાથે બીજા ઘણા પણ વિદ્વાનો આવી રહ્યા છે, પણ સંજય રાવળ અમારું મુખ્ય અતિથિનું ભાથું છે મંગળવારના રોજનું. અમારી
ત્રીજા દિવસની કાર્યવાહીમાં ગુજરાત લલિત અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝા, જે આપણા વડોદરા શહેરના કલેક્ટર પણ રહ્યા હતા, એ અમને આશીર્વચન પાઠવવા માટે બુધવારના રોજ ઉપસ્થિત રહેવાના છે. અને અમારા ફાઇનલ પ્રોગ્રામની વાતોમાં અમારા ગુજરાતના હાલોલના અમારા નેચરલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર C.K. ટીમ્બડિયા, નર્મદા પરિક્રમાના અમારા જગતગુરુ શંકરાચાર્યજી નૃસિંહ મહારાજજી જે જબલપુરથી પધારવાના છે તે, ત્યાર પછી ઘણા બધા સૈનિકો, અમારા જે કંઈ ભૂતપૂર્વ સૈનિકો છે એ લોકો આવી રહ્યા છે, અને ઘણા બધા મહાનુભાવો સાથે અમે અમારો વાર્ષિક એટલે છેલ્લો કાર્યક્રમ ઉજવણી રૂપે કરવાના છીએ. ડૉક્ટર N.G. શાહ સાર્વજનિક હાઈસ્કૂલનો અમૃત મહોત્સવનો પ્રોગ્રામ 12 ફેબ્રુઆરી 2025ના ગુજરાત અને મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા થયો હતો. એમના પછીથી દર મહિને વિવિધ સામાજિક, ખેલ, સૈનિક, કૃષિના દર મહિને એક સુંદર મજાના પ્રોગ્રામ થયા. મને લાગે છે કદાચ ભારતમાં 75 વર્ષ થયા હોય અને એક આખું વર્ષ અમૃત મહોત્સવ ઉજવાય, જેમ સમુદ્ર મંથનમાં અમૃત નીકળ્યું હતું, એવું મને લાગે છે કે વાઘોડિયાની આ સુંદર મજાની શાળામાં, જ્યાં મોરારજી દેસાઈ, મણિબેન, આવા મહાન આત્માઓએ ઉદ્ઘાટન કર્યું છે, એવા અમૃત મહોત્સવમાં અમે વડોદરાવાસીઓ અને ગુજરાતને ખાસ એક જાણકારી આપી છે કે શિક્ષણ એ વ્યવસાય નથી, પણ શિક્ષણ એક પવિત્ર ફરજ અને ધર્મ છે. તો એ પવિત્ર ફરજને ડૉક્ટર N.G. શાહ હાઈસ્કૂલ પૂર્ણ કરી રહી છે. એના મંત્રી શ્રી રાકેશભાઈ કાસેવાલા, અમારા ખાસ દિગંબર અને લઘુ ઉદ્યોગ ભારતીના ઉમેશભાઈ જૈન, અને મારી સાથે તમે જોઈ રહ્યા છો સંગીત જાજી બિરાજમાન છે. તો અમૃત મહોત્સવ એટલે જીવનનું અમૃત, એ પ્રભુની પ્રાપ્તિનું એક મોટું ઉજાગર કરતો મહોત્સવ છે.